કચ્છનો સૌથી પૌરાણિક વિસ્તાર એટલે વાગડ વિસ્તાર. વાગડ એટલે પાંડવ યુગનું વિરાટ રાજધાની નગરીનો વિસ્તાર. એવી આ તપોવન ભૂમિમાં અનેક સંતો મહંતોએ તપ અને સાધના કર્યાના પુરાવા મળી રહ્યા છે. રાપર રામેશ્વર મહાદેવ આથમણા નાકા પાસે આવેલ ફલકુ નદીના કિનારે આવેલું છે, જેની સ્થાપના ક્યારે થઈ તે કોઈ કહી શકતું નથી. તો નજીકમાં સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ મંદિર છે. માલી ચોકમાં અંકલેશ્વર મહાદેવ, પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્વર મહાદેવ, પૌરાણિક મહત્વ ધરાવતા નગાસર તળાવ કે જે પૌરાણિક સમયમાં નાગા બાવાનો સંઘ દર્શન કરવા માટે જતો હતો, ત્યારે પાણીની તરસ લાગી અને નહાવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ, એટલે રાતોરાત નાગા બાવાના સંઘ દ્વારા બનાવવામાં આવેલ અને તેમના દ્વારા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં નગાસર તળાવમાં સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી હતી. શહેરમાં આવેલા શિવાલયો ખૂબ જ પૌરાણિક છે. બાલાસર નજીક આવેલ નીલાગર મહાદેવની પૂજા પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન પૂજા કરવા માટે આવતા હતા. નકુલે પોતાના હાથે શિવલિંગની રચના કરી છે. ભોયરાવાટી હાલનું ગેડી તે વખતેના વિરાટનગરથી આ મંદિરમાં પૂજા કરવા માટે પાંડવો આવતા હતા. એક જ પથ્થરની ગુફામાં મંદિર આવેલ છે. આવા અનેક શિવાલય વાગડ વિસ્તારમાં આવેલા છે. શ્રાવણ માસ દરમિયાન ભાવિકજનો પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારે આવે છે. શ્રાવણ માસ દરમિયાન રાપર પીઆઈ દ્વારા ખાનગી પહેરવેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પૌરાણિક નગરી ગણાતા વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે.